હું આવી ગયો તો સુરતમાં એક કપડાની દુકાને ખોડિયારનગર રોડ શિવ ફેશનમાં. કપડા એટલા મસ્ત બ્રાન્ડેડ હતા પણ મારું થોબડું એ કપડાને લાયક નહોતું એટલે માંડી વાળી પછી. પછી હું બેહી ગયો સિટી બસમાં અને ગયો મારા માસીના ઘરે, પણ મને બધા આજુબાજુ વાળા જોયા કરતા હતા કે હા ક્યાંથી આવો એવો છે હાઈટ બોડી વાળો. મારા માસી ઘરે જયારે આવી ગયો મારે યાર સેન્ડવિચ મારા માસી આ સેન્ડવિચ ખાવી છે. ના ના તમારે દિવસ નથી, તમારો વ્લોગ લઉં વિડીયો જોઈને બધા પૂછશે હો. હવે અહીંયા આવ્યો તો સૌ મિત્રોને જય માતાજી. હું અત્યારે આવી ગયો છું કેફે એવું એક કેફે છે સુરતમાં, પણ તમને સીન મારો નજારો પાછળનો એમ જોતા લાગતું છે કે હું કોઈ વિદેશના કેફેમાં છે. તો આપણે આ કેફેમાં શું શું પ્રોડક્ટ હોય, કેફેમાં શું શું હોય, તમને આજ પહેલી વાર મારી ચેનલમાં બતાવું છું. મેં તો કોઈ કેફે નથી જોયું, કદાચ તમે લોકો જોયું છે તો કોમેન્ટ કરજો. હું તમને આ બધું સિનેમેટિક સીન થી આવું બધું બતાવું, તમે જો એન્જોય કરો. સિનેમેટિક સીન આવશે. શું ચાલે છે પ્રમોશન, શું ચાલે છે? મેં પણ થોડું સિનેમેટિક લીધું છે. તમારે તમે જે કાંઈ જોયું નહીં, હવે આમાં આગળ બધા વાતો બેહવાના છે એમાં. કેવું હોય તમારે કાંઈ કામ હોય ને બધું કામ કરવાનું હોય અથવા મળવાનું હોય તો અહીંયા આવે એટલે ટાઈમ કાઢે ને થાય છે મસ્ત. તો આપણે ભોજન સમારંભ ચાલુ કરી દઈએ. હું તમારું નામ હું તમારું નામ? આ મિત્રો બે એડિટિંગ કરે, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી બધું કરે, ખાલી ઓનલી ફોર રીલ્સ ને એવું બધું એડિટિંગ વધારે કરે છે. મારી જેમ ઇન્ફ્લુએન્સર મોડેલ તરીકે કરે ને, પણ શરૂઆત કરવાના છે. કોન્ટેક્ટ કરો હમણાં એમ તો તમારો નંબર નાખી દઉં. વાંધો નહીં. ચાલો હવે આપણે જરા ભોજન સમારંભ ચાલુ કરી દઈએ. અમે આ એક ડ્રિંક, આ શું કહેવાય, બબલ ડ્રિંક મેં પહેલી વાર પીધી. ખબર ન હોય આમાં શું આવે. જો તમને હું બતાવું. પેલા તમને એમ લાગે કાચની ગોળીઓ છે, પણ આમાં ઝીણી ઝીણી ગોળીઓ આવે. શું કહેવાય? ગોળીઓ બધી ફ્લેવર વાળી આવે. તમારે જે ફ્લેવર ની ગોળી જોઈએ એ ફ્લેવર ની મળે, એને બબલ કહેવાય. આમાં એક બીજું છે સિરપ. સિરપ માં તમે ફ્લેવર ચૂઝ કરી શકો અને બબલ માં તમે ફ્લેવર ચૂઝ કરી શકો. કસ્ટમર ને જે સિલેક્ટ કરવું હોય, કસ્ટમર ને જે પસંદ હોય એ પ્રમાણે સિલેક્ટ કરી શકો. તમારી પાસે બીજી કઈ આમાં વેરાયટી હોય? આમાં બહુ બધી વેરાયટી છે, 10 થી 15 જાતની વેરાયટી. લાગે છે કેફેમાં ખીચડી કઢી જેવું આવ્યું છે, એટલે એ છે કઢી ભાત. આ બહુ શું કહેવાય, પ્રોફેશનલ હાઈ ક્વોલિટી ના ખીચડી કઢી ભાત છે. દેહમાં ગામડે હોય એ ખીચડી કઢી નથી. તમારે એક વખત આવું કેફેમાં ટેસ્ટ કરવાનું જરૂરી છે. આવો તો ખબર પડે આવું બધું શું છે. આવું તે દેશી અને પાછું છે આમ પ્રોફેશનલ, સુધરી ગયેલું, શું કહેવાય, અપડેટ થઈ ગયેલું કઢી ભાત. સાદું નથી એલા ભાઈ, કોલ્ડ કોફી છે. ટેબલ તો ખાલી કરી નાખ્યું છે.
કોઈ કઈ કેવું છે તમારે કઈ બોલવાનું છે ને હવે પેટ ફૂલ થઈ ગયો કાંઈ બોલાય એમ નથી એટલું ફૂલ થઈ ગયું વિડીયો જોતા હોય એવું શું કીધું બોડી એમ છે આવો બોલા ઓલા માર ભીખા માર જેવી બે ભીખા બે માર ભીખા ની બે ભીખા બોડી બનાવવા કેવું ખાવું પડે દેશી બાજરા રોટલા ઘી 35 રૂપિયા વાળું ઘી બ્રાન્ડ પ્રમોશન તમારું મજે કી मैं तो पीता ही रहता हाँ मैं तो पीते ही रहता ओके बता तो एक जूस की मालिक है था बराबर લાગે હું તો ખાઈ જાય રીલ શૂટ હાલો જો આ બધી છે ને રીલ શૂટ માટેની તૈયારી છે જો કેટલી આ બધી મેકઅપ આમને નો થાય રીલ આમને નો થવાય ફેમસ લાલા પ્લાસ્ટિક સર્જરી કરી પડે गाड़ी करना यहाँ पे ऐसा लगता किया है यहाँ काटनी है मैं काटनी साफ करना है हाँ मैं કીધું તો ફોન માંથી બહાર નીકળી જાય ચાલો લઈને હાલતો થઈ મેટ્રો પીટી નહીં आई चलो आदि क्यों है किसने बनाया ये आदि क्यों है किसने बनाया ये आदि क्यों है ये किसने बनाई क्या मैनेजर कौन है और मजे की क्या ऑनर कौन है मैं तो पीता रहता हूँ जो मारे क्या करो क्या मतलब क्या विचार किया है तो हाँ ना जो ये कहीं आप क्या मैं बोले थे वो गुस्से क्या मतलब क्या विचार किया है तो कम देते रहो नहीं देना क्या पीने आती है नहीं आती क्या बोलोगे अब मेरे को नहीं आता है बोल क्या करूँ मैं कितना कितना गुस्सा बस क्या करूँ ચાલો એટલે તો છે હા બસ એમાં ઈ જોઈએ क्या करूँ क्या कम देते रहो અવાજ આવે છે નહીં 2x માં લે માં તો સ્મૂથ હતું ઉપર પાણી લેવા ઉભા રહે લો કેતો રહી બરોબર જે રીતે લટકાવવાનું હોય 3 2 સ્ટાર્ટ હું આ તો અત્યાર સુધી સુરતના કેફેમાં કેફેની આ બધી મેં અત્યારે મોજ લીધી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો નવા હોય કોમેન્ટ પણ કરજો આપણે મજા આવી ગયો એવો વિડીયો આગળ હું બનાવું એ પણ કહેજો હા અહીંયા પ્રમોશન શૂટ આવતું તમારા બે ફ્રેન્ડ છે એની આ શૂટ કરવાનું હોય એ લોકોનું કામ બીજું છે મારું એમાં અલગ છે ત્રણેય મેં ભેગા થઈને અલગ અલગ વસ્તુ ભેગી કરી છે કેમ કે મારું બોલવાનું મોડેલિંગ એક્ટિંગ બધું હું કરી નાખું એડિટિંગ બધા એ કરી નાખીશ વિડીયોમાં એન્ડ કરું છું બ્લોગ પૂરો થાય છે અહીંયા આપણે મળશું આપણે સુરતના બીજા બ્લોગ